જોઈને લાગશે કે આ ચોકલેટ છે, પરંતુ ખાશો ત્યારે તમને ખબર પડશે કે આ એક પ્રકારની બાઇટ છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તે બનાવવા માટે મિક્સર જારમાં કાજુ, બદામ, 1 ચમચી ખસખસ ઉમેરી તેનો પાવડર બનાવી એક વાટકીમાં કાઢી લઈશું. ફરી મિક્સર જારમાં ગળ્યા બિસ્કિટના ઉમેરી તેનો પાવડર બનાવી પ્લેટમાં કાઢી લઈશું. ફરી તે જ મિક્સર જારમાં ખારા બિસ્કિટ ઉમેરી અને તેનો પણ પાવડર બનાવી પ્લેટમાં કાઢી લઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારા વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. હવે કડાઈમાં 2 ચમચી સૂજી લઈ તેમાં 2 ચમચી ઘી ઉમેરી સૂજી ગુલાબી થાય ત્યાં સુધી તેને શેકી લઈશું. શેકેલી સૂજીને ગળ્યા બિસ્કિટના ભૂક્કામાં મિલાવી લઈશું. તેમાં બનાવેલો કાજુ બદામનો પાવડર પણ મિલાવી લઈશું અને 2 ચમચી દળેલી ખાંડ, 1 ચમચી બટર ઉમેરી બધું બરોબર મિલાવી અને તેમાં જરૂર મુજબ થોડું દૂધ ઉમેરી લોટ બાંધી લઈશું. હવે તે જ રીતે ખારા બિસ્કિટના ભૂક્કામાં 1 ચમચી બટર ઉમેરી હાથેથી બરોબર મિલાવી જરૂર મુજબ દૂધ ઉમેરી તેનો પણ લોટ બાંધી લઈશું. બાંધેલા ખારા બિસ્કિટના લોટમાંથી નાના બોલવાળી તૈયાર કરી પ્લેટમાં મૂકી દઈશું. બધા બોલ વળી જાય ત્યારે ગળ્યા બિસ્કિટનો બાંધેલો લોટ લઈ તેનાથી થોડો મોટો લુઓ લઈ હાથમાં થેપી તેમાં તૈયાર ખારા બિસ્કિટનો બોલ મૂકી દઈશું અને તેને બધી બાજુથી કવર કરી ચોરસ શેપ આપી દઈશું. આ રીતે બધી બાઈટ બનાવી તૈયાર કરી લઈશું. ડાર્ક ચોકલેટ લઈ ગરમ પાણી મૂકી તેના પર બાઉલ મૂકી ઓગાળી તૈયાર રાખીશું અથવા માઇક્રોવેવમાં ઓગાળી તૈયાર કરી લઈશું અને તેમાં તૈયાર કરેલી બાઈટને ડીપ કરી બધી બાજુથી ચોકલેટને કોટ કરી કાંટા ચમચીની મદદથી તેને એક પ્લેટમાં મૂકી દઈશું. બધી બાઈટ ચોકલેટથી કોટ થઈ જાય ત્યારે તેને ફ્રીજમાં અડધો કલાક માટે સેટ કરી લઈશું અને પછી તેને ઉપયોગમાં લઈશું. તો તૈયાર છે બિસ્કિટ અને ચોકલેટથી બનેલી ઝંકાર બાઈટ.